नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। પ્રથમ વરસાદમાં જ વલસાડ પાણીમાં ગરકાવ, પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી, આખરે જવાબદાર કોણ? અવતરણ ચિહ્ન. વલસાડમાં ચોમાસાની શરૂઆત સાથે જ શહેરની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રથમ જ સારા વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. ખાસ કરીને અબ્રામા વિસ્તાર, પોલીસ હેડક્વાર્ટર રોડ, સાઈ પાર્ક સોસાયટી, પંચવટી સોસાયટી, મોગરાવાડી ગરનાડુ, મોટા તાઇવાડ કબ્રસ્તાન અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે. ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખવાની વાતો કરવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે જો આ તમામ કામગીરી ખરેખર થઈ હતી તો પ્રથમ વરસાદમાં જ શહેર પાણીમાં કેમ ડૂબી ગયું? અલ્પવિરામ. અબ્રામા વિસ્તારના રસ્તાઓ પર પાણીનો એવો ભરાવો જોવા મળ્યો કે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડ્યું. અનેક સોસાયટીઓના પ્રવેશદ્વાર પાણીમાં ગરકાવ થઈ ગયા, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઘરોની બહાર સુધી પાણી પહોંચી જતા સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે એક જ સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી વ્યવસ્થાઓ માત્ર કાગળ પર જ છે કે પછી તેની યોગ્ય રીતે અમલવારી થઈ જ નથી? આવા અનેક સવાલો હવે લોકો ખુલ્લેઆમ ઉઠાવી રહ્યા છે. પ્રથમ વરસાદે જ જો આ હાલત હોય તો હજુ આખું ચોમાસું બાકી છે. જો આગામી દિવસોમાં વધુ ભારે વરસાદ પડશે તો શું સ્થિતિ સર્જાશે? શું સામાન્ય લોકો ફરી પાણીમાં ફસાઈ જશે? શું શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વધુ મુશ્કેલીઓ ઊભી થશે? અલ્પવિરામ. હવે લોકોની એક જ માંગ છે કે જવાબદાર અધિકારીઓ માત્ર કચેરીમાં બેઠકો યોજીને નહીં, પરંતુ સ્થળ પર પહોંચી વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરે. જ્યાં પાણી ભરાય છે ત્યાં તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને લાંબા ગાળાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. વલસાડના લોકો પૂછે છે કે પ્રિમોન્સૂન કામગીરી પાછળ ખર્ચાયેલા લાખો રૂપિયા આખરે ક્યાં વપરાયા? જો કામગીરી અસરકારક હતી તો શહેર પાણીમાં કેમ ગરકાવ થયું? અલ્પવિરામ. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ઘટનામાંથી બોધપાઠ લઈને તાત્કાલિક પગલાં ભરે છે કે પછી દર વર્ષની જેમ થોડા દિવસ ચર્ચા થશે અને મામલો ફરી ઠંડા બસ્તામાં જતો રહેશે. આ માત્ર વરસાદી પાણીનો પ્રશ્ન નથી, આ શહેરના આયોજન, જવાબદારી અને તંત્રની કામગીરી પર ઊભા થયેલા મોટા સવાલો છે. गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना. हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं. फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते. हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी. हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे. तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें.